અમારા માતાજીની દયાથી અમારે 7 વર્ષ પછી ભવ્યથી ભવ્ય માતાજીના હવનનું અને માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું। તો રામ રામ ને સીતારામ બધા મિત્રોને। સવારમાં કમ્પ્લીટ થઈ ગયા ને આજે અમારા કુળદેવી આદ્યશક્તિ માતાજીનો નવચંડી યજ્ઞ છે તો પહેલા કમ્પ્લીટ થઈ ગયા છીએ ને પહેલા આવી ગયા માતાજીએ દર્શન કરવા માટે। લ્યો તમે પણ કરી લ્યો માતાજીના દર્શન। પછી નીચે આવ્યા ને તૈયારી હાલતી હતી હવન ચાલુ થવાની। પછી આવી ગયા આપણે વારીમાં સવારમાં નાસ્તો કરવા માટે। આપણે નાસ્તો લઈ લીધો ને ભેગા આપણા મોરબીથી 2 કલેજા પણ આવી ગયા હતા અને પાછા માતાજી આવી ગયા। હવન ચાલુ થઈ ગયું સવારના 9 વાગે। પછી ગવાભાઈ જો હવારમાં તરસો થઈ ગયો છે અને લાલ ઘોડો નબળું તો પોહાતું જ નથી ને। આ અમારા ભૂરાભાઈ અને આ મારી ભૂરી બહેનો। પછી 10 વાગે આઈસ્ક્રીમ આવી ગઈ ને દેવાની પણ ચાલુ કરી દીધી છે। પછી આપણા ભાઈ અને ભાભીનો પણ એક પાટલો હતો ને બેઠા હતા બે। પછી 12 વાગે આરતીનો ટાઈમ થઈ ગયો ને માતાજીની આરતી ચાલુ હતી ને પછી 12:30 આપણે આવી ગયા વાડીમાં જમવા માટે। કારું કાકા આવ્યા હોય એનું બુલેટ લઈને કેમ હે બાકી। પછી જમવા બેસી ગયા આપણે બધા ભૂરાભાઈ ને બીજા ભનિયાભાઈ ને બધા હતા। હાલો મિત્રો તમે પણ રસ પીવા। અને સંદીપભાઈ બેઠા બેઠા નાના છોકરા રમાડે છે। પછી 4 વાગે છેલ્લે બીડું અમી લીધું ને હવન પૂરો થવા આવ્યો છે। પછી બે કાકા જો આપણા રાતે માતાજીને માંડવાની તૈયારી હાલે છે। પછી બધા ઘરે આવી ગયા ને ફઈ ને ફુવા ને મામા ની બધા આવ્યા હતા ને બે બોનું પણ આવી હતી। આપણી ઘરે મહેમાન આવે એટલે આ મહેમાન તો પહોંચી જ જાય કીધા વિના। પછી સાંજે માતાજીના હમૈયા કરવાના હતા તો પછી અમે બધા બીજા મિત્રો બધા શેરીના ગેટ પાસે આવી ગયા અને ભુવા પણ બધા આવી ગયા હતા। પછી હમૈયા કરી લીધા ને પછી ભુવા તાળીએ રહીમાં। અને પછી આવી ગયા સીધા વાડીમાં પ્રસાદ લેવા માટે। આ ભાઈ તો બહુ દેખાય હાલો ને। પછી રાતે 10 વાગે માતાજીનો માંડવો ચાલુ થઈ ગયો ને જરીક રમઝટ જોઈ લ્યો તમે પણ। અંબોળો છોડે અને પોતાના વાળથી મેગી માની મેળવીનો મડ વાળે અને તેની મારી મેળવી લે પછી લાલો અને સદેવ પણ આવી ગયા હતા। થોડીક વારમાં તો નાસ્તો પણ આવી ગયો। પછી નાસ્તો કરી લીધો બધા મિત્રો સાથે અને પછી ફૂલ મોજ કરી। કાના કાકા આપણો વિડીયો ઉતારતા હતા આપણે એનો ઉતારી લીધો। 4 વાગે બધો કાર્યક્રમ થઈ ગયો પૂરો। તો મિત્રો મળીએ પછી એક નવા બ્લોગમાં।